નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. ગુરુ પૂર્ણિમાના દિવસે વિજાપુર ખાતે દુઃખદ અકસ્માતમાં યુવાનનું અકાળે મૃત્યુ. સમાચાર વિગતવાર જાણીએ તો ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે વિજાપુર મહેસાણા ખાતે ફૂલવાડી નજીક પીલભાઈ સર્કલ પાસે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં યુવાન અરવિંદજી લક્ષ્મણજી ઠાકોરનું મૃત્યુ થયું છે. આ ઘટના આજે સવારે આશરે 11:30 વાગે બની હતી, જ્યારે અરવિંદજી તેમની એક્ટિવા, જેનો નંબર છે GJ18DG 2170 પર ગુરુ મહારાજ મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક ક્રિયા ગાડી, જેનો નંબર છે 23BH 1492E ના ચાલકે કથિત રીતે પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક વાહન અંકાળીને અરવિંદજીને એક્ટિવાને ટક્કર મારી હતી. જે પાછળથી ટક્કર મારવામાં આવી હતી, જોરદાર ટક્કર મારી હતી. ટક્કરની તીવ્રતા એટલી હતી કે અરવિંદજી સ્કૂટરથી દૂર ફેંકાયા હતા અને તેમના માથાના પાછળના ભાગે તેમજ જમણા ખભામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અરવિંદજી મૂળ મહેસાણાના જગુદરના વતની હતા અને છેલ્લા 20 વર્ષથી તેઓ અમદાવાદના નાના ચિલોડા શિવનાથ સોસાયટીમાં તેમના પરિવાર સાથે રહેતા હતા. આ અકસ્માતના સમાચારથી તેમનો પરિવાર આઘાત અને શોકમાં ડૂબી ગયો છે. પરિવારજનોએ અકસ્માત માટે જવાબદાર ચાલક સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે. વિજાપુર પોલીસ સ્ટેશનના PSI MB ગોસ્વામી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસે શબને વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે મોકલી અને ત્યારબાદ તેને પરિવારજનોને સોંપવામાં આવ્યું છે. પોલીસે ક્રિયા ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી વિજાપુરમાં આસપાસ વિસ્તારોમાં રસ્તા સલામતી અને ટ્રાફિક નિયમોના કડક અમલની જરૂરિયાતને ઉજાગર કરી છે. આ દુઃખદ અકસ્માતે ગુરુ પૂર્ણિમાના આનંદને શોકમાં ફેરવી અને સમાજને સુરક્ષિત ડ્રાઇવિંગના મહત્વની યાદ અપાવી છે. આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી વિજાપુરની ખબર ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ.